કોઈ દિવસ નહીં. અને આમ રાજમહેલમાં મને અચાનક બોલાવવાનું કારણ? તમારા પિતાશ્રી બોલાવે છે. અરે ઠીક છે. અરે પ્રતાપના પિતાશ્રીની ચરણોમાં વંદન છે. શું કહેતા પ્રતાપ? અરે પિતાશ્રી, કોઈ દિવસ નહીં. અને આમ અચાનક મને રાજમહેલમાં બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ, અરે બેટા પ્રતાપ, પકડ ઘરથી ઘોડદેવ આવશે. એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવી રહ્યા છે. અરે પિતાશ્રી, શું આપ આંધો નથી ભૂલી ગયા ને કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 22 વર્ષથી 20 વર્ષથી બોલાના 22 વર્ષથી વ્યાર છે. તો હું આ સેકન્ડ શ્રીફળ કદાપી નહીં સ્વીકારું. અરે બેટા પ્રતાપ, અરે બેટા પ્રતાપ, એ વાત તો હું પણ જાણું છું. અરે પ્રતાપ, એ વાત તો હું પણ જાણું છું. પણ પહેલા આપણે દીકરી લઈશું અને પછી રાજા અજમલના વ્યાર લેશું. ઠીક છે બાપુ, જેવી તમારી મરજી. અલ્યા ભદ્રનજી, આ બાજુ તો આવો. ચિંકોર આ બાજુ આવો, આ બાજુ આવો. કોને? આ શું કહે, હું શ્રીફળ નહીં સ્વીકારું એમ? ના પાડે. ના પાડે? ચાલ સ્વીકારી લો. કઈ સાચી વાત ને કેટલા ટિફિન વગર જાય ખબર? હવે મારા જેવા. સારું ભદ્રનજી, બરો તમારો કુંવર તો બતાવો. એવું? તો આ મેદાન મેં હાલ થોડું ડાળી જે કોણ હતું? કોઈ જીસીબી નો ડ્રાઈવર નતો. આ ને કુંવર. આ કુંવર હે એમ? તો વચ્ચે લાવો. એ રહ્યા હતા ને કાલ હપ્તાની પટ્ટી સોટાડી છે. એવું હે એમ? તારે એ ભેંસું સાતા હતા ને તાર ભેંસ ઉપર એને પડે ને તારે ભાગી જ ગયો એક હાથ. એ રેવા તો એ તાંભલે લાઈટ કરતા તારે પડ્યા હતા. અમે હાથું શું હતું? પગ પગ એમ કાલ? હ અરે ભરધનજી, હ ના ચાલે બધું. ચમ ના યાર, આમાં તો ખામી હે. ચા ખામી હે? તમે જોઈ લો ને પણ. કશું ખામી નહીં. અમારે ભેગા રમી રમીને મોટા થયા. અલે અબડો નાક મેં ખામી હે, તમે જોવો હરખું. ચા બુડો નાકમાં ખામી હે? કઈ નહીં. પણ તમે જોવો તો ખરા એમ કહું. ગોગા લાગે મને. અલ્યા ગોગા નહીં, તમે હરખું જોવો. કમ્પ્લીટ હે બધું. કમ્પ્લીટ નહીં. તો અને નાક લાંબુ હોય, તમે જુઓ એકદમ. હા એમ કોને તમે જુઓ તો ખરા. માપવું પડશે. માફી લ્યો. 2 આગળ ને 3 દોરાવા. યાદ રાખજો હો. હું ભણેલો જ નહીં. તમને લાંબુ પડે અમને શું વાંધો? બાપુ શું કરી રહ્યા છો બધા? નહીં મેરાવે કંટો. અહીંયા જઈને માફો તો ખબર પડે નાક. સારું નારિયેળ ઝીલાય તો શું વાંધો તમને? ભલે ભરધનજી. હે લીલુડા નારિયેળ ઝીલો યુધે ચાંગ, લીલુડા નારિયેળ ઝીલો ને. દેવા ગોરદેવ ઝીલાવે ઝીલો યુધે ચાંગ, ગોરદેવ ઝીલાવે ઝીલો.
નારિયેલ ઝીલાઈ ગયા છે. બાપુ અરે બોલો વરદાનજી. નારિયેલ પણ ઝીલાઈ દીધા. અરે વરદાનજી એ ગોરદેવને કહો કંકોત્રા પણ સાફ થાય. અરે ગોર બાપા કંકોત્રા પણ સાફતા જાઓ. ભલે ભલે પ્રધાનજી. કાહ કો ચાહતે ને લગાવે કંકોત્રા રે. લગાવે લગાવે દોડકારે રોલા ગાવે ગણપતિ ચાહતન ડોટરા. કંકોત્રા પણ લખાઈ ગયા છે. બાપુ અરે બોલો વરદાનજી. અરે કંકોત્રા પણ લખાઈ ગયા છે. અરે વરદાનજી એ ગોરદેવને કહો હાડવા પણ રોકતા જાય. અરે ગોર બાપા મંડપ પણ રોકતા જાઓ. બખારો કર્યા પકડ હલાવતું ને આગુ બાજુ ના કરતો. કે મારો માધવડો રડિયાળો, મારો માધવડો રડિયાળો, ફૂલની પામડીએ સળગાયો મહારાજ. લીલી પીળી માધવડાની છાયો મહારાજ.
માંડવડા પણ રોપાઈ ગયા છે બાપુ અરે બોલો વરદાનજી. અરે માંડવડા પણ રોપાઈ ગયા છે અરે વર્ધનજી ઠીક છે તો એ ગોરદીને દક્ષિણા આપી એટલે રવાના કરી હતી. અરે તાર ગોર બાપા હવે કરે જો કામ પતી ગયું જો કામ પતી ગયું. વિક્સની ગોળી લઈ લો ભીક્ષની ગોરે ના મતે દક્ષિણા લાવ. આપણા જાનમાં ભેગી જાન મેં નો કેવો છે એટલે બે ભેગી આપ દે ત્યાં સુધી કોલ સમય લખતા જો બે તમને ને મને યાદ રહે લખતા નહીં એમ હો. એમ જો અરે જાઓ તાર હિયા હાજે હર કે હેજો મંગે કોર દેવતા લે યાર. અરે પ્રધાનજી ગોરદેવ ઘણા સમયથી સગાની શ્રીફળ ગયા છે તો હજુ સુધી આવે નથી તો જાઓ તેને તપાસ કરો. અરે આવતા જ જણાશું. અરે ઠીક છે. હિયા હાજે હર કે હેજો મંગે કોર દેવતા યાર. અરે મહારાજને મારા પ્રણામ છે. અરે હા ગોરદેવ તમને પણ મારા પ્રણામ છે. આ ભરખે ને ઉમંગ તો આવી રહ્યા છો પણ પહેલા મને એ કહો કે કયા રાજમાં અને કોના કુંવર સાથે સગાના શ્રીફળજી લઈને આવ્યા છો. અરે મહારાજ પિંગલગઢ ભટેજાના કુવો સાથે શિબર કરીને આવ્યો છું. અરે ગોરદેવ તમે ભાનતા નથી ભૂલી ગયા ને મેં તમને કહ્યું હતું કે દે જાદો પરદે જાદો એક ફિંગરગઢ ના જતા છતાં તમે ફિંગરગઢ સગાના શ્રીફળજી લઈને આવ્યા છો. અરે મહારાજ હું દેશ ગયો પરદેશ ગયો પણ મને પિંગલગઢ ઠીક લાગ્યું તો ત્યાં શિબર કરીને આવ્યો. અરે ઠીક છે ગોરદેવ. હા તો ગોરદેવ તમે જ દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યા છો તો કેટલી વર્દેવ અને કેના મુહૂર્ત આવ્યા છે એ પણ અમને જણાવી દો. અરે ઘડિયા લગન ને ઘડિયા મુહૂર્ત છે. જાન આવવાની તૈયારી જ છે. હાલો ये मोर जाजे उगमणे मेरा जाजे याथमणे मेरा जाजे मोर रमणावे हो.
હા ઊભી રહેજે. હા નીકળે જાજે માંડવાની બાજ. હા સાગલાય સિદ્ધને કરે છે. નથી તમારા બાપાના લાડ. હા હોશિયાર સિદ્ધને કરે છે. તમે કહેતા તમે વણ મંડપ શણગારશું. સાચું છે વેવાણ. તમે કહેતા તમે વણ મંડપ શણગારશું. નથી તમારે ચોરી નોમે. આ હોશિયાર શેની કરો છો? મારી સગુણ હજુ શણગાર સજે છે. કેવા લાગશે? મારી સગુણ હજુ શણગાર સજે છે. સજતા લાગેવા પાછા ગલાય સિદ્ધને કરે છે. તમે તો કહેતા કવે પણ બીજે લઈ આવશો. તમે તો કહેતા કવે પણ ફોર્ચ્યુનર લાવશો. નથી તારે ગાડી નો પાછા ગલાય સિદ્ધને કરે છે. તમે કહેતા તમે પણ લાડવા બનાવશો. એ બધું બનાવ્યું છે વેવાણ. તમે કહેતા તમે પણ લાડવા બનાવશો. નથી તમારે ગુલાબજાંબુ લેવે. આ હોશિયાર શેની કરો છો? વેવાણ લાડવાને રોટલીના જમાના વયા ગયા. શેના જમાના છે અત્યારે? વેવાણ લાડવાને રોટલીના જમાના વયા ગયા. અરે વેવાણ, હા વેવાણ, લાડવા પૂરી રોટલી અને સુખડીના જમાના તો ક્યારના વયા ગયા. તો પછી શેના જમાના છે? તમારા માટે તો અમે સ્પેશિયલ બનાવડાયું છે. શું બનાવ્યું છે? શ્રીખંડ, હા હલવો, હા દાલ બાટી, હા એટલું તો ઘણું બધું બનાવ્યું છે. એવું છે? હા હા બનાયો છે હલવો. આ હલવો તું ખાતી જા. આ સાગલાય સિદ્ધને કરે છે. હા મેં તો લીધી રે કંકાવટી મારા હાથમાં. હું તો હાલી રે જમાઈ પોખવા. ફૂલડા ને વરરાજાની માને મારા જાજા કહીને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. અરે વેવાણ, હા વેવાણ. પિંગલગઢથી અમારા પોકરણ ચતુર્થી આવવામાં તમને કઈ તકલીફ તો નથી પડી ને વેવાણ? અરે ગોર બાપા આપણે રામ રામ. હમણાં ટ્રેન નહીં આવ્યો હોય ને? હા તો વેવાણ, તમારો તો પરિચય થઈ ગયો, પણ આ માંડવાની હેઠ ક્યાં ના આમ તેમ દોડે છે, આ ભાઈ કોણ છે? એ અહીંયા
આમને તારો પરિચય આપ. સના પૈસા પૈસા નહીં, તો તારો પરિચય એટલે તારી ઓળખાણ આપ અમને. હું કોણ હું તને નથી ખબર તું કોણ? કરે મારે ને તમે મારો બધે ફૂકાટ કાઢો. તને નહીં ખબર પડતી કે તું કોણ હે? હું રાજાનો પ્રધાન. હા તે તારો પરિચય અમને આપ. આ કોણ હે? તો પછી એમને હું વાતો કરવા માંડ્યો તું. પણ આ તો સગડમ દાડ્યો જતા હોય છે યાર. આમ તો જીરો વાટવાય જાય ને વાય જાય એટલે તને આ જીરું વાટવાન જીરું ન્યાદવા જતા એવા લાગે? એટલે પાટિયા ઉપર સગડાના બેઠા હતા વાહે ઠાઠે. આમ હરખું જો કોણ હે. ચશ્મા કાઢ. હવે જો હવે આ તો કોણ હે? આપણા પતુના સાસુમાં છે. એવું હે? હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. બસ જા ગોરબા પણ મળી. હે બા હા આ વેવણ છે તમને ગાલમાં ઠો દેતા હતા હમણાં. ચા આ કે ફલાણું નહીં લાવે ને ઢોકળું નહીં એ લાવે. તો વેવણ વેવણ મળે ને એટલે એકાબીજાના પણ સબ પાણી પીવા ગયો ને તે ગોરમ તો પાણી ને તું ના. યારે તાર એવું હે. અહીંયા તો મોટી મોટી ફાટતા હતા. એટલે જ ને ખાટલા બેઠો પાગો છે નહીં. પણ એ તમે એને બધું જૂનું રજવાડું પડ્યું ને એમાં ગયા છો. એવું હતું. ઓય. આપણે પડ્યો ને એવો ઠંડા. મેં બા આ ટેટા ફોડા હવે વેવણને પૂછી. ટેટા ફોડાય તમારા રાજમાં? ના હો, અમારા રજવાડામાં ટેટા ફોડવાની સાફ મનાય છે. બા આ તો ના પાડે. સારું લે ને શું શું લે થાય તો આબરૂ જ ન જાય. સાચી વાત આપણે શેતરજીને ફોડશું ભોણ તો તગડશું. આજા ગરબા પણ મળી. શું કહો ઘર બાપા મેદાનમાં આવો ને તમે અહીં ઓઠે જાવ જાવ. આડો ના આવો ને એટલે તમને એવું ઓય કહો તમે આમ ઢેલા બાજુ શું ફેંકતા હતા? શું ફેંકતો હતો? શું ગોતતા હતા? કંઈક ગોતતા હતા. કશું એ ગોતતો ને હું તો જોતો હતો. એટલે બધી બકસરાની બકસરાની એટલે જ ને. કોઈ કહેતા નહીં. આ તો બધું વિવાદ થઈ જાય ને પછી વાત. એવું એમ? હવ હા પ્રધાનજી, હવ હું માગો એ આપો. તું તો તારે ગુલ્ફી માગે ચાલ લાવ. મળે હોય ગુલ્ફી નહીં ખાય મારે. તો 51 રૂપિયા લાવ. 51 હોય 51 તો હું પૈણે તારે ને તલાવી. એવું તો તો 51 જોવે છે. 51 જોશે. હોય મારા બાને પૂછવું પડશે. પૂછી લો. હે બા શું છે? આપણે મેં પેલા પાનિયારા ઉપર હોપારી મેલી હતી ચાજી. એ બધું મેં તને અંભારી લાવવાનું હતું કીધું. બધું અંભારી ખંગોળી બધું એટલું લેતા આવજે. બધું તને હોપ્યું હતું. હું જઈતી ખબર ને પાર્લરમાં. બધું તને નથી કહ્યું. આમ તો 80 વર્ષ ના હોય એમાં લાગે. પાર્લર માં ગયા તો 4 વર્ષ ના થઈ ગયા. હે બા શું બોલ. એટલે મેં તને બધું નથી લેવાનું કીધું. પાણીયારે બધું ટોળ બધી વસ્તુ મૂકી બધી અંભારી લેતા આવજે. પણ તમે પાર્લર માં ગયા તો ભાઈ હું એ ચાલ્યો હતો. હું એ બાલ કપાવા ગયો હતો. પણ યાદ તો કરી લેવાય ને. ડાય કરી પછી એ ડાય વધી તે મેં આપણી ભૂરી ભેંસના પાડા લગાવી તે કારો કરી નાખ્યો. એટલે પૂરી ભેંસના પાડાને કારો કરી નાખ્યો. તો હવે તારમાં દુવાલ છે. હા જે એક પાટે ડોલ હણફી જઈ. હાલ તે છે ઓલા ભુરામીન કારો કરી નાખ્યો તે. પણ મને એમ કે આ ઢોરદેવ એન કરતા આને જ કરી દઉં તો રે હારે તો બા દુકાને જ આવવું પડશે. હા તે જા ઓલા બે દુકાને ખોલી જો. એવું હોવે જા. તમારે કઈ લાવવું છે આંકડી ડબ્બી કે હોવે જા. પતિ જઈએ છે આકડી લેતા આવજે. વડોદવારી? હોવે. પણ શેકડી બાદ તમે ઓછી ગાતા હોય તમે શેડા કાઢીને નાખો એ ભેતે કારા માસ હોય છે. હારું જાન તું લઈ આય. બીજું કઈ નહીં લાવવું ને? નહીં લાવું જા. બે પણ તમારે કઈ લાવવું? ના ભાઈ કઈ નહીં. કશું જ નહીં. બે પર તો ખો ના કશું જ ખાવું નહીં મારે. તમારા બે ભાઈ પતું તાર કઈ લાવવું હોય? બાપુ ને સાની સાની બીડીઓ ની ફટકારા મારતો હોય તો પછી બીડીઓ લેતા હોય. એમ પારા બેન શું બે જણા બાપુ તમારે પાર્લેજી બિસ્કિટ લાવવા દાંત પડી ગયા ડબોરી પાણી હજુ શું કે રહોડું તો મોડું થાય. હું રહોડે આંટો મારી ના આવ્યો કઈ હતું નહીં. બે પણ થતા કેટલા ઉલડીને પડતા થતા. તમારે પ્રધાનજી વર બાપા તમારા
બાસા લઈને ડબલું લેતા હોય નવા ગોરાણીમાં વખા પાડે ને તો એક ઢાંકણો પી જવાય. તારા હાથ લેતો જી હે? હોય હારું તો બા હું જાઉં હો દુકાને. આ તે જા ને જા હાલો ગોર બાપા. રાજી નહીં આવે તમે ખાવ નહીં ને એટલે. હેલો હેલો મિત્રો, થોડી શાંતિ જાળવજો. કેમ કે બોલેરા ગામથી રામા મંડળના જે ભાઈઓ આવે છે તે 1111 રૂપિયા રામાપીર ભરોસે આપે છે. બોલો રામા પીરની જય. અને મહેશભાઈની બંને ભાઈઓ અહીં સ્વાગત માટે આવી જાય. મહેશ અને ગોરદેવ બગાડો. કન્યા ભદ્ર સાવધાન, છોકરી છે ભાઈ સાવધાન. વન રાતે વનમાં નીંદણ હાલો, અહીંયા બેન સગુણાના મંગળ ફેરા વર્તાય છે. તો મંગળ ફેરાની અંદર ફૂલ ને તો ફૂલની પાંખડી જે બને દાન દક્ષિણા કરજો. હે માઈ રામા મંગળિયા વર્તાય રે, માય રામા પેલું મંગળ વર્તાય રે. પહેલા પેલા મંગળિયા વર્તાય રે.
પેલે મંગળ સેના તે દાન દેવાય રે પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે હા મારું માનવાના હા એમ કરી પેલું મંગળ પૂરું થાય રે એમ કરી પેલું મંગળ પૂરું થાય રે અહીંયા સગુણાબેનના પહેલા મંગળની અંદર 701 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. હે માય રામા બીજું મંગળ વરદાય રે હે મંગળ સેના તે દાન દેવાય રે બીજે મંગળ સોનાના દાન દેવાય રે દાન દેશે માનવાડા રૂડા ગામ રે દાન લેશે રામા મંડળના નાના પાય રે ઊંચા ઊંચા રાજા ગઢડા ચણાવજો ગઢથી ઊંચેલા ગઢના કાંસલા રે ભજલે ચડીને મારી લાડકીએ જોયું એટલે તે આવે વરરાજા રે હા કુમકુમ રીધમ હા હા મારું ખંકારો સાઉન્ડ
સગુણાબેનના બીજા મંગળની અંદર 701 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. હે મારી રામા મંગળિયા વરતાય રે. મારી રામા બીજા મંગળ વરતાય રે. ત્રીજા મંગળિયા વરતાય રે. ત્રીજે મંગળ તેના દે દાન દેવાય રે. ત્રીજે મંગળ રૂપાના દાન દેવાય રે. દાન દેશે માનવાળા રૂડા કામ રે. દાન લેશે રામા મંડળના નાના બાળ રે. એમ કરી બીજું મંગળ પૂરું થાય રે. એમ કરી બીજું મંગળ પૂરું થાય રે. સગુણાબેનના ત્રીજા મંગળની અંદર 301 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. હે માય રામા મંગળિયા વરતાય રે. માય રામા ચોથા મંગળ વરતાય રે. ચોથા મંગળિયા વરતાય રે.
બેનના ચોથા મંગળની અંદર 501 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. જાઓ તમારા માતા પિતાના આશીર્વાદ લઈ લો. સંતોષો મારી બાળ